મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા, હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું પટ્ટી દૂધીના ભજીયા. તો આપણે આ દૂધીની આ રીતે આપણે આ પટ્ટી આપણે પાડી લીધી છે, સાયલું શેડીને આ રીતે આપણે આની પટ્ટી બનાવી લીધી છે દૂધીની. તો આ આપણે શીણાનો લોટ લીધો છે, બેસન, અને આ લાલ મરચું લીધું છે આપણે થોડું, આ અજમા છે, આ મીઠું છે, અને આ ખાવાનો સોડા ખાર છે, અને આ દહીં લીધું છે આપણે સર્વ કરવા માટે, અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો આ શેણાનો લોટ છે એનું આપણે આ ખીરું બનાવી લેશું. તો આમાં નાખશું આપણે આ શેણાનો લોટ, અને આમાં આપણે મીઠું નાખશું આ સ્વાદ પ્રમાણે, અને આ અજમા નાખશું આપણે. હવે આપણે આમાં પાણી નાખશું. હવે આપણે આનું આ ખીરું બનાવી લેશું. તો આ ખીરું આપણે બની ગયું છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું. તો આમાં આપણે આ મરચું નાખશું લાલ, અને આ સોડા ખાર નાખશું આપણે. તો આ દૂધી છે પટ્ટી. હવે આપણે આને બનાવી લઈશું ભજીયા. તો આપણે તળાઈ ગયું છે, આને આપણે બહાર કાઢી લઈશું. તો હવે આપણે બધા બનાવી લેશું. તો આપણે આ બની ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું બહાર. તો હવે આપણે સર્વ કરશું. આ દૂધીના પટ્ટીના ભજીયા પણ બહુ સરસ બને, એમ ખાવામાં બહુ ટેસ્ટી સારા બને એમ. તો તમે પણ આ રીતે બનાવજો દૂધીના ભજીયા. આ દહીં સર્વ કરશું આપણે. આ દહીં સાથે પણ બહુ સરસ લાગે એમ. તો આ મરચે આપણે સર્વ કરશું. તૈયાર છે આપણે દૂધીના પટ્ટીના ભજીયા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા દૂધીના પટ્ટીના ભજીયા.